હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજના વિડીયોમાં આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય વિશે માહિતી મેળવીશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય। તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, જેને આપણે સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાતના તલાલા ગીર પાસે આવેલ જંગલ, રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય છે। આજે આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યનો વિસ્તાર, સિંહોની સંખ્યા, ઇતિહાસ, નદીઓ અને જળાશયો, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને ઇકોલોજીકલ સમસ્યાઓ વિશે માહિતી મેળવીશું। તો વિસ્તાર, તો તે સોમનાથના ઉત્તર પૂર્વમાં 43 કિલોમીટર એટલે કે 27 માઇલ, જૂનાગઢથી 65 કિલોમીટર એટલે કે 40 માઇલ દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર એટલે કે 37 માઇલ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે। તેની સ્થાપના 1965માં જૂનાગઢના ખાનગી શિકાર વિસ્તારના પૂર્વ નવાબ દ્વારા કરવામાં આવી હતી, જેનો કુલ વિસ્તાર 1412 ચોરસ કિલોમીટર છે એટલે કે 545 ચોરસ માઇલ છે, જેમાંથી 258 ચોરસ કિલોમીટર એટલે કે 100 ચોરસ માઇલ એ સંપૂર્ણપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સુરક્ષિત છે અને 1153 ચોરસ કિલોમીટર એટલે કે 4 કિલોમીટર એ વન્યજીવ અભયારણ્ય તરીકે કઠિયાર ગીર સૂકા પાનખર જંગલો ઇકોરેજિયનનો ભાગ છે। એટલે કે 1153 ચોરસ કિલોમીટર વિસ્તાર એ વન્યજીવ અભયારણ્ય તરીકે સુરક્ષિત કરવામાં આવે છે અને 258 ચોરસ કિલોમીટર એ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવેલ છે। સિંહોની સંખ્યા, તો 14મી એશિયાટિક લાયન સેન્સસ મે 2015માં હાથ ધરવામાં આવી હતી। 2015માં વસ્તી 523 હતી અને 2010માં અગાઉની વસ્તી ગણતરી કરતાં 27% વધુ, 2010માં વસ્તી 411 અને 2005માં 359 હતી। જૂનાગઢ જિલ્લામાં સિંહોની વસ્તી 268, ગીર સોમનાથ જિલ્લામાં 44, અમરેલી જિલ્લામાં 174 અને ભાવનગર જિલ્લામાં 37 હતી, જેમાં 109 નર, 201 માદા અને 213 બચ્ચા હતા। મુલાકાત માટેનો સમય, તો ગીર નેશનલ પાર્ક એ દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે। તેની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એ ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે। એપ્રિલ અને મેમાં ખૂબ જ ગરમી હોવા છતાં વન્યજીવ જોવા અને ફોટોગ્રાફી કરવા માટે આ શ્રેષ્ઠ મહિનો છે। ઇતિહાસ, તો 19મી સદીમાં ભારતીય રજવાડાઓના શાસકો એ બ્રિટિશ વસાહતીઓનો શિકાર અભિયાનો માટે આમંત્રિત કરતા હતા। 19મી સદીના અંતમાં ભારતમાં માત્ર ડઝન જેટલા એશિયાટિક સિંહો બચ્યા હતા। તે બધા ગીરના જંગલમાં હતા, જે જૂનાગઢના ખાનગી શિકાર મેદાનના નવાબનો ભાગ હતો। આજે એશિયામાં તે એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે અને તેની જૈવ વિવિધતાને કારણે એશિયામાં સૌથી મહત્વપૂર્ણ સુરક્ષિત વિસ્તારો પૈકી એક ગણવામાં આવે છે। સરકારી વન વિભાગ, વન્ય પ્રાણી કાર્યકરો અને NGOના પ્રયાસોના પરિણામે ગીર ઇકોસિસ્ટમ તેની વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ સાથે સુરક્ષિત છે। તે હવે ગુજરાતના પર્યાવરણીય સંસાધનોનું રત્ન ગણાય છે। નદીઓ અને જળાશયો, તો ગીર પ્રદેશની 7 મુખ્ય બારમાસી નદીઓ હરી, શેત્રુંજી, દાતરડી, સંગુડા, મસુંદરી, ગોદાવરી અને રાવલ છે। આ વિસ્તારના 4 જળાશયો હિરણ, મચ્છુંદરી, રાવલ અને સિંગુડા નદીઓ પર એક ડેમ પર છે, એટલે કે એક ડેમ આવેલ છે, જેમાં આ વિસ્તારનો સૌથી મોટો જળાશય એક કમલેશ્વર ડેમ છે, જેને ગીરની જીવનરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ કમલેશ્વર ડેમ એ હિરણ નદી ઉપર આવેલ છે। નબળા વરસાદને પગલે આ વિસ્તારમાં દુષ્કાળ પડે છે, ત્યારે આમાંના મોટાભાગના બિંદુઓ પર સપાટી પરનું પાણી ઉપલબ્ધ હોતું નથી અને પાણીની અછત એક ગંભીર સમસ્યા બની જાય છે। મુખ્યત્વે અભયારણ્યના પૂર્વ ભાગમાં વનસ્પતિ સૃષ્ટિ, શાક ધરાવતા વિસ્તારો મુખ્યત્વે જંગલના પૂર્વ ભાગમાં છે, જે કુલ વિસ્તારનો લગભગ અડધો ભાગ છે। બાવળની અનેક પ્રજાતિઓ જોવા મળે છે। અહીં બોર, જામુન એટલે કે સિઝિયમ જીરું, બાબુલ, જંગલની જ્યોત, જીજુફસ, તેંદુ
અને ડાંગ પણ જોવા મળે છે. કરંજ, ઉમલો, આમલી, સિરસ, કલમ, ચારલ અને પ્રસંગોપાત વડ અથવા વડના વૃક્ષો જેવા છોડ પણ જોવા મળે છે. આ પહોળા પાંદડાવાળા વૃક્ષો એ પ્રદેશને ઠંડી છાંયો અને ભેજનું પ્રમાણ આપે છે. વનીકરણ કાર્યક્રમના ભાગરૂપે ગીરના દરિયાકાંઠાની સરહદો પર કેસુરીના અને પ્રોસોપિસનું વાવેતર કરવામાં આવ્યું છે. જંગલ એ નોંધપાત્ર વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સૌંદર્યલક્ષી અને મનોરંજક મૂલ્ય ધરાવતું મહત્વપૂર્ણ જૈવિક સંસાધન છે. તે વાર્ષિક લણણી દ્વારા લગભગ 5 મિલિયન કિલોગ્રામ લીલું ઘાસ પૂરું પાડે છે, જેનું મૂલ્ય આશરે 500 મિલિયન છે. જંગલ વાર્ષિક આશરે 1,23,000 મેટ્રિક ટન મૂલ્યનું બળતણ લાકડું પૂરું પાડે છે. પ્રાણીસૃષ્ટિ. ગીરની 2,375 વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ પ્રજાતિઓની ગણતરીમાં સસ્તન પ્રાણીઓની લગભગ 38 પ્રજાતિઓ, પક્ષીઓની 3,000 પ્રજાતિઓ, સરીસૃપની 37 પ્રજાતિઓ અને જંતુઓની 2,000થી વધુ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. માંસાહારી જૂથમાં મુખ્યત્વે એશિયાટિક સિંહ, ભારતીય ચિત્તો, જંગલી બિલાડી, પટ્ટાવાળી હાયના, સોનેરી શિયાળ, બંગલા શિયાળ, ભારતીય ગ્રે મંગૂઝ અને રેડી મંગૂઝ અને હની બેબર્ડનો સમાવેશ થાય છે. પ્રાણીસૃષ્ટિ. એશિયાટિક જંગલી બિલાડી અને કાઠવાળું બલ્લી જોવા મળે છે, પરંતુ ભાગ્યે જ જોવા મળે છે. ગીરના મુખ્ય શાકાહારી પ્રાણીઓ, જેમાં ચિત્તલ, નીલગાય, સાંભર, 4 શિંગડાવાળા કાળિયાર, ચિંકારા અને જંગલી સુવર છે. આજુબાજુના વિસ્તારમાંથી કાળિયાર પણ ક્યારેક આ અભયારણ્યમાં જોવા મળે છે. નાના સસ્તન પ્રાણીઓમાં સાહુડી અને સસલું સામાન્ય છે, પરંતુ પેંગોલિન એ દુર્લભ છે. સરીસૃપને મગર, ભારતીય કોબ્રા, કાચબો અને મોનિટર ગરોળી દ્વારા રજૂ કરવામાં આવે છે, જે અભયારણ્યના પાણીના શરીરમાં રહે છે. ઝાડ અને જંગલમાં સાપ જોવા મળે છે. અજગર ક્યારેક સ્ટ્રીમ કાંઠે જોવા મળે છે. ગીરનો ઉપયોગ ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે 1977માં ભારતીય મગર સંરક્ષણ પ્રોજેક્ટની રચના કરી હતી અને લગભગ 1,000 માર્સ મગરોને કમલેશ્વર તળાવ અને ગીરની આસપાસના પાણીના અન્ય નાના ભાગોમાં છોડ્યા હતા. ઇકોલોજીકલ સમસ્યાઓ. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની તેની ઇકોસિસ્ટમ માટે સંખ્યાબદ્ધ જોખમોનો સામનો કરે છે. કુદરતી ખતરાઓમાં વારંવાર આવતા દુષ્કાળ, ચક્રવાત અને જંગલની આગનો સમાવેશ થાય છે. માનવજાતના જોખમોમાં અતિશય ચરાઈ, અતિક્રમણ, અતિશય ટ્રાફિક અને પરિણામે નીંદણનો ઉપદ્રવનો સમાવેશ થાય છે. પર્યટન એ આ પર્યાવરણીય અધોગતિમાં ફાળો આપે છે, જેમ કે પેરિફેરલ ઝોનમાં ખાણકામ કરવામાં આવે છે. પેરિફેરલ ઝોનમાંથી પસાર થતી રેલવે લાઇનોના પ્રદૂષણના પરિણામો. મોટા સસ્તન પ્રાણીઓમાં સાંકડો આનુવંશિક આધાર ચિંતાનો વિષય છે.